જરા વિચારો, ચારે બાજુ બસ ગરમ રેતી જ રેતી, માથા પર તપતો સૂરજ અને પાણીનું તો નામ નિશાન પણ નહીં. રણ, પૃથ્વી પરની સૌથી કઠોર જગ્યાઓમાંથી એક. પણ અહીં એક એવો જીવ છે જે આ બધા પડકારો પર રાજ કરે છે. તો ચાલો આજે રણના આ બેતાજ બાદશાહ એટલે કે ઊંટની અજાયબીભરી દુનિયાને નજીકથી જાણીએ. તો સ્વાભાવિક છે કે મનમાં એક સવાલ આવે, આવી કઠોર જગ્યાએ કોઈ જીવ આખરે ટકી કઈ રીતે શકે? આ એ જ કોયડો છે જેને ઊંટે હજારો વર્ષોથી ઉકેલ્યો છે, અને એનો જવાબ બીજે ક્યાંય નહીં પણ એના પોતાના શરીરની અદ્ભુત બનાવટમાં જ છુપાયેલો છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી, એના પગથી. રણની મુલાયમ રેતી પર ચાલવું એ સહેલું નથી, એ એક કળા છે. અને સાચું કહું તો ઊંટ આ કળાનો માસ્ટર છે. એનું શરીર જાણે કે આ રેતાળ જમીન માટે જ બન્યું છે. આ જુઓ, ઊંટના પગ એકદમ પહોળા અને ગાદીવાળા. આ કોઈ સામાન્ય પગ નથી. આ તો છે એના કુદરતી સ્નો શૂઝ. પણ બરફ માટે નહીં, રેતી માટે. એટલે કે આ પહોળા પગ એના આખા શરીરનું વજન રેતી પર એવી રીતે ફેલાવી દે છે કે એ અંદર ખૂંપી જ ના જાય, અને પરિણામ ઓછામાં ઓછી મહેનતે એકદમ આરામથી રણમાં ચાલી શકે છે. સાચે જ કુદરતી એન્જિનિયરિંગનો કેટલો અદ્ભુત નમૂનો છે નહીં? પણ વાત અહીં પૂરી નથી થતી. એના લાંબા પગ, એની પાછળ પણ એક કારણ છે, અને એવો ફાયદો છે જે કદાચ આપણા ધ્યાનમાં પણ ન આવ્યો હોય. આ લાંબા પગ છે ને, એ એના શરીરને નીચેની પેલી આગ જેવી તપતી રેતીથી બહુ બધું ઉપર રાખે છે. એટલે શું થાય, જમીનની ગરમી એના શરીર સુધી ઓછી પહોંચે છે અને ઊંટ ઠંડુ રહી શકે છે. રણમાં ટકી રહેવા માટે આનાથી વધારે જરૂરી બીજું શું હોય? ઓકે, હવે આવીએ ઊંટના સૌથી ફેમસ પાર્ટ પર, એની ખૂંદ. પણ ખબર છે, જેટલી એ પ્રખ્યાત છે એટલી જ એના વિશે ગેરસમજ પણ છે. તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ છે કે આ ખૂંદ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ ઊંટની પીઠ પર જમા થયેલી ચરબીનો એક મોટો જથ્થો છે. પણ આપણે જે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, શું એ સાચું છે? અને અહીંયા જ આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. આપણે બધાએ શું સાંભળ્યું છે કે ઊંટ એની ખૂંદમાં પાણી ભરે છે, રાઈટ? પણ આ વાત તદ્દન ખોટી છે. હકીકત એ છે કે ખૂંદમાં પાણી બિલકુલ નથી હોતું. એમાં તો હોય છે ફેટ, એટલે કે ચરબી, જે શક્તિનો ભંડાર છે. તો પછી આ ચરબીનું કામ શું? જો જ્યારે રણમાં ખાવાનું કશું જ ના મળે ને, ત્યારે ઊંટ આ જ ચરબીને વાપરીને એનર્જી મેળવે છે. આ જ કારણે એ લાંબા સમય સુધી ભૂખ્યું રહી શકે છે. એટલે એમ સમજો કે ખૂંદ પાણીની ટાંકી નથી, પણ ઊંટનું પોતાનું પર્સનલ પાવર બેંક છે. ચાલો, પગ અને ખૂંદની વાત તો થઈ ગઈ, પણ રણમાં સૌથી મોટો પડકાર તો ખોરાક અને પાણીનો છે. તો ઊંટ એનો સામનો કેવી રીતે કરતું હશે? ચાલો જોઈએ કે એ કઈ રીતે એક પરફેક્ટ સર્વાઇવલ એક્સપર્ટ બને છે. ઊંટ પાસે ટકી રહેવા માટે 2 સુપર પાવર છે. એક, પાણીનો એવો ઉપયોગ જે આપણે કલ્પી પણ ન શકીએ, અને બીજું, એવો ખોરાક ખાવો જે બીજા કોઈ પ્રાણી માટે લગભગ અશક્ય છે. એની આ સર્વાઇવર કિટમાં 2 જબરદસ્ત વસ્તુઓ છે. પહેલી, એ એક જ વખતમાં 100 લીટર કરતાં પણ વધારે પાણી પી શકે છે, અને પછી કેટલાય અઠવાડિયા સુધી પાણી વગર આરામથી રહી શકે છે. અને બીજી ખાસિયત, એ રણના કાંટાળા સૂકાભઠ્ઠ છોડ પણ ખાઈ શકે છે, જે બીજા પ્રાણીઓ અડતા પણ નથી. અને આ જે બીજો સુપર પાવર છે ને, એના માટે એનું મોં જવાબદાર છે. ઊંટનું મોં એ કોઈ સાધારણ મોં નથી. એના કારણે જ એવો ખોરાક ખાઈ શકે છે જે બીજા કોઈ માટે શક્ય નથી. એના મોંની અંદરનો ભાગ છે ને, એકદમ જાડો અને ચામડા જેવો મજબૂત હોય છે. આનાથી શું થાય, એ તીક્ષ્ણ કાંટાવાળા છોડને પણ આરામથી ચાવી શકે છે, અને એને કશું વાગતું પણ નથી. આ જ કારણ છે કે કાંટાળો થોર પણ એના માટે તો એક સ્વાદિષ્ટ ભોજન બની જાય છે. તો જ્યારે આપણે આ બધી ખાસિયતોને સાથે મૂકીને જોઈએ ને, ત્યારે એક વાત એકદમ સાફ થઈ જાય છે. ઊંટ એ ખરેખર અનુકૂલનનો બાદશાહ છે, અને એટલે જ એને રણનો રાજા કહેવામાં આવે છે, અને એ આ બિરુદને લાયક પણ છે. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ એની ખાસિયતો પર. રેતી પર ચાલવા માટે ગાદીવાળા પહોળા પગ, ગરમીથી બચવા માટે લાંબા પગ, એનર્જી સ્ટોર કરવા માટે ખૂંદ, પાણીનો અદ્ભુત ઉપયોગ કરવાની ક્ષમતા, અને કાંટા ખાવા માટે એકદમ મજબૂત મોં. એટલે ટૂંકમાં કહીએ તો એના પગથી માંડીને એની ખૂંદ સુધી શરીરનું દરેક અંગ રણની મુશ્કેલીઓનો એક પરફેક્ટ જવાબ છે,
જાણે કે કુદરતે પોતે જ એન્જિનિયરિંગ કરીને બનાવેલો એક જીવતો જાગતો ચમત્કાર. આ બધું જોયા પછી એક વિચાર ચોક્કસ આવે છે. પ્રકૃતિના આવા અદ્ભુત અનુકૂલનમાંથી આપણે શું શીખી શકીએ છીએ કે કેવી રીતે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય એનો સામનો કરવા માટે કુદરત હંમેશા કોઈકને કોઈક સચોટ અને સુંદર રસ્તો શોધી જ લે છે.